હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એ આપણે આજે જનરલ શિફ્ટમાં ગયેલા કંપનીમાં, તો હમણાં તો આવ્યા છીએ. તો હવે પાછા ખેતરમાં ચક્કર મારવા આવ્યા છે. આજે જઈએ છીએ હવે ખેતર બાજુ. શું કરે છે આજે મમ્મીને બધા દૂધ કાઢતે છે, તો જઈએ છીએ આપણે. તો તમને બતાવું, ચાલો. બધું આજુબાજુ તમને એવું લાગતું છે લીલું લીલું, અને આ વરસાદ પડી ગયો છે હમણાં તો, એટલે બરાબર થઈ ગયું છે લીલું. પછી તમને બતાવીશ, બહુ જબરજસ્ત લાગશે તમને. તો જુઓ, તમને બતાવું કેટલું મસ્ત લાગે છે. બધું ઓરવાનું પણ ચાલુ કરી દીધું છે બધાએ. જો એકદમ લીલું લીલું લાગે છે ને તમને. આજે કંપનીમાંથી આવતા હતા ને, તો અચાનક પેલું શાકભાજી લઈને પછી આવ્યા મેં. રસ્તામાંથી સર મળી ગયા મારા, જે પહેલાં સન ફાર્મમાં હતા, સાથે કામ કરતા હતા બધા અમે. એ સાહેબ મળી ગયા મને, પ્રફુલ સર કરીને હતા. એ સાહેબ મળ્યા. ખરેખર બહુ સમય થઈ ગયો મળે, તો મજા આવી ગઈ. વાત કરી કેવું છે, બસ મજા કરી છૂટા થયા. પછી અમે નીકળી ગયા ત્યાંથી. બહુ મસ્ત લાગ્યું સાહેબને મળ્યા પણ, કેમ કે બહુ મસ્ત સાહેબ હતા. જે અત્યારે અમદાવાદમાં જતા રહ્યા છે. પ્રફુલ સર કરીને હતા, બહુ મસ્ત સાહેબ હતા. બધા એમને યાદ કરે છે કંપનીવાળા. અમને મળી ગયા. કિસ્મત અમારું કે મળી ગયા અમે, કેમ કે અમે છૂટીને ઘરે જ આવતા હતા. ફોન આવ્યો કે શાકભાજી લેતા જો. આપણે શાકભાજી લેવા ગયા, અને પછી રિટર્ન થયા ને, એમાં સર મળ્યા કેવું છે, બસ માલ મજામાં છે, આ છે તે છે, બધું વાત કરી. તો આવેલા અમે, પછી અમે નીકળી ગયા. બહુ મસ્ત સર હતા. તો આવી ગયા છે આપણે ખેતર બાજુ. હા, મમ્મી દૂધ કાઢે છે. મમ્મી દૂધ કાઢે છે. તો મકાઈ થોડી થોડી ઉગી છે. ડાયરેક્ટ જ નાખી દીધી છે કે ગાયો માટેનું કરવાનું છે, એટલે ઘાસ સારો થઈ જશે. ગાય બી બાંધી છે અહીંયા આગળ. નાની વાછડી પેલી બાજુ છે. ચાલો પેલા ખેતર બી જઈએ. કાલે બધું નાખી છે, તુવેરો છે, ઘાસિયું છે, બધું શેડાઈને નાખી ઓર્યું છે. મતલબ મમ્મીએ જોઈએ હવે. કાલે જ નાખી છે, એટલે ઉગે તો વાર લાગશે. જો વરસાદ પડ્યો નથી એટલે. તો હવે જઈએ છીએ ત્યાં, જોઈએ હવે. આ આપણે કાકાની છે ચોરીને એમ બધું. તો મિત્રો આવી ગયા છે આપણે ખેતરમાં. તો બધા જનાવરો બેઠા છે, કબૂતરો બધા જો બરાબર ખાય છે. અમને બગાડવા પડશે, નહીં તો બધું ખાઈ જશે. જો છે ને, કબૂતરો બધું ખાઈ જશે. જો હા, સાચવવા માટે આવવું પડે, નહીં તો બધું ખાઈ જશે. એટલે હાથ થયું, ચક્કર બી મારી લઈએ ને, જનાવરો બી બગાડી દઈએ. જો આ બધા
થોડું થોડું બધું કર્યું છે. પેલી બાજુ ઘાસું છે, અહીં થોડુંક તુવેરો છે, પછી આ બાજુ થોડુંક બાજરી છે, આ બધું બાજરી છે ને બધું કર્યું છે થોડું થોડું. જો આજુબાજુ બધું લીલું લીલું દેખાશે. હવે વરસાદ પડી ગયો છે એટલે ખેતરમાં આવે એટલે કંઈક બધું અલગ અલગ જનાવરોનો અવાજ સાંભળવા મળશે છે. તો હજુ કબૂતરો બે જ છે. હજુ એકવાર પૂરો રાઉન્ડ મારી લઈએ ખેતરમાં. બગાડશે નહીં તો ચલો ઘર પર જઈએ આપણે. બે દિવસથી વરસાદ પડ્યો નહીં બરોબર. કાલે બી નહોતો પડ્યો, આજે બી કશું નહીં પડ્યું. ખબર નહીં ક્યારે વરસાદ પડશે. રાત્રે પણ તો ખબર નહીં, જોઈએ છે હવે. કેમ કે વરસાદ પડશે ને તો ડાંગરને બધું રોપાશે. કશું દેખાય નહીં. જો બધું સુકાઈ ગયું છે હમણાં તો. જો આપણે પાવાગઢ બી અહીંથી દેખાય છે, પણ થોડું ધુમ્મસના કારણે દેખાતું નહીં બરાબર. જોઈ લો, આપણે ખેતરમાંથી જોઈએ છીએ આ પાવાગઢ. થોડું ધુમ્મસ છે, નહીં તો કમ્પ્લીટ દેખાય છે. બાકી જે જોવે છે તો વિડીયોને એમને ખબર જ છે કે આપણે પાવાગઢ નજીકમાં રહીએ છીએ એટલે. બધું લીલું લીલું છમ થઈ જશે જેમ જેમ વરસાદ પડશે એમ. બધું આ બધું ખેતર છે ને પછી કશું દેખાય ને તમને. નકરી ચાર જ દેખાશે, ઘાસ જ ઉગાશે બધું. ખેતર આવે એટલે બધું અવનવા જનાવર બધું જોવા મળે. પક્ષીઓ છે, આ છે બધું.